વચનામૃત લોયા 15 ભાગ 1. સ્વામિનારાયણ હરે સંવંત 1877 માક્ષરવદી 13ને દિવસ રાત્રિને સમે શ્રીજી મહારાજ ગામ સ્ત્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેંટે બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ને ધોળી પછેડી તે ભેગા કરીને ઓઢ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, આ જીવ છે તે અધ્યાત્મ અધિભૂત અને અધિદેવપણે કરીને સર્વદેહમાં નખશિખા પર્યંત વ્યાપીને રહ્યો છે અને દેવતા ને ઇન્દ્રિયો રૂપે કરીને જીવનું ભોગતાપણું છે. પણ દેવતા ઇન્દ્રિયોથી પૃથકપણે ભોગતા નથી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી છે, હે મહારાજ, ત્યારે એમ કહેવાય છે જે જીવ જે તે સામાન્યપણે સર્વદેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે ત્યારે સર્વ ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું. તેનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્યાપીને રહ્યો છે, પણ આગળ જેવું પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે. કેમ જે કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ડોળાયેલું પાણી તેમાં જણાતો નથી. એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન અધિકપણું જણાય છે. તેમે જીવ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ગોલક એ સર્વેને વિશે સમાનપણે રહ્યો છે, પણ ઇન્દ્રિયોને વિશે સ્વચ્છપણું છે માટે તેને વિશે વિશેષ પ્રકાર જણાય છે. જુઓ ને નેત્રમાં જેવું તે જણાય છે તેવું નાક કાનમાં કોઈ દિવસ જણાય છે નથી જણાતું. અને ચાર અંતઃકરણનો અતિ સ્વચ્છપણું છે તો ત્યાં જીવનો અધિક પ્રકાર જણાય છે અને બીજા ઇન્દ્રિયોમાં
ન્યૂન જણાય છે. પણ જીવ તો સર્વદેહને વિશે સમાનપણે રહ્યો છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે, તથા દીવાની જ્યોત જેવો દેખે છે, તથા બપોરિયા જેવો દેખે છે. તે કેમ સમજવું? જ્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો એમ છે જેમ જેને અક્ષી વિદ્યા છે તેને નેત્ર દ્વારા જીવનું દર્શન થાય છે ને તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે. તેમ જેને ઇન્દ્રિય દ્વારા લક્ષ્ય થયો તેઓ આત્માને દેખે છે. જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય તેને જે અવયવ તથા મુવાળા તથા નાડીઓ તે સર્વે કાચના હોય ને તે પૂતળાની માયલી કોરે તેજ ભર્યું હોય તે તેજ દેખાય. તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે, પણ સમગ્ર નથી દેખાતો. તેમે જીવનું સ્વરૂપ જેણે દીઠું છે તે તેવું કહે છે, પણ એની નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ, માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો. અને જ્યારે એની નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્માકારે થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ તે એની દ્રષ્ટિમાં નથી આવતા ને જેવો આત્મા છે તેવો જણાય છે. જેમ જે આકાશની દ્રષ્ટિને પામ્યો હોય તેની દ્રષ્ટિમાં બીજા ચાર ભૂત નથી આવતા, તેમ જેની નિરાવરણ દ્રષ્ટિ થાય છે તેને ગોલક ઇન્દ્રિયો દેવતા અંતઃકરણ તેણે કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દ્રષ્ટિમાં નથી આવતા ને જેવો જીવ છે તેઓ યથાર્થ જણાય છે. અને ભેદ દ્રષ્ટિવાળાને જેવો છે તેવો નથી જણાતો. જેમ કોઈ કે ગાયનું પૂંછડું દીઠું, કોઈ કે મુખ દીઠું, ખોર દીઠો, પેટ દીઠો, સ્તન દીઠો, તેણે જે અંગ દીઠું તે ગાયનું જ દીઠું છે. પણ જેવી ગાય છે તેવી કોઈએ દીઠી નથી. અને એક અંગ દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય. તેમ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા અથવા અંતઃકરણ દ્વારા થયો તેટલો તે આત્મદર્શી કહેવાય. પણ સમ્યક આત્મદર્શન એને કહેવાય નહીં.
માટે અમે તો એ જીવને વિશે એવી રીતે સામાન્ય વિશેષપણું કહીએ છીએ. શ્રી મહારાજ કૃપા કરીને બોલ્યા. કૃપા એટલે રાજી થઈને બોલ્યા. જે વસ્તુ જેને સમજવાની છે ન સમજે તો એ જીવ આગળ જાય નહીં. ભગવાનને ભગવાન સમજે પણ એ જીવ એની વસ્તુને ન સમજે તે આગળ ન જાય. કરવાનું બધું આને છે. દેહ ઇન્દ્રિયો અને આખું જે ગોઠવણી કરી છે કરવાનું છે બધું એને. એટલે એ વાત જો ભગવાન ન સમજાવે તો એ જીવ આગળ ન જાય. કોઈ મોટા મોટા ઋષિઓ મુનિ આગળ નથી ગયેલા. ભગવાન કહે છે કે આ જે જીવ જે છે એ ઇન્દ્રિયોમાં રહ્યો છે, અંતઃકરણમાં રહ્યો છે, દેહમાં રહ્યો છે, ચારે બાજુએ રહ્યો છે, પણ એકલો કાંઈ કરી શકતો નથી. પાછો એમાં દેવતાઓ ભળે, જે પંચભૂત એના જે દેવતાઓ છે એ ભળે. અત્યારે આંખ છે પણ જો રાત સૂર્ય ના હોય તો કાંઈ કરી શકે નહીં. પૃથ્વીનું તત્વ જો આ શરીરમાં ન નાખે તો આ શરીર કાંઈ કરી શકે નહીં. એટલે પંચભૂત અને ઇન્દ્રિયો છે એટલે જાણી શકે છે. જો આને કાન ના હોય તો શાની કથા સાંભળવાની છે? જો આને મૂર્તિ આંખ ના હોય તો મૂર્તિ શાની જોવાની છે? ઘણા એને કાન બંધ થઈ જાય, ચાલુ કરવા માટે 10-10 લાખ રૂપિયા નાખે પણ નથી થતું. પછી એ શું કે આવું નાનું કંઈક કાનમાં ગાલે ભૂંગળું બોલો જઈ કંઈક આવું કાઢે તારે એ વાંધો છે. એટલે એકલો જીવ નહીં, આ જોઈન્ટ કર્યું ત્યારે ભગવાનને પહેરેલા ફૂલ આપણે ગંધ લેવી હોય પણ નાસિકા જ ના હોય તો શાની લેવાની છે? જગતના જીવને એક એક અંગ જતું રહે ઇન્દ્રિય, તેને માટે 50-50 લાખ રૂપિયા ખર્ચે તો પણ મેળ બેસતો નથી. એક વસ્તુ જતી રહી અંદરથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે દેવતાઓ એ આની જોડે જોઈન્ટ છે અને ઇન્દ્રિયો જોઈન્ટ કરી છે જીવને બધું સમજવા. એ જો ના હોય તો આ કાંઈ કરી શકે એમ જ નથી. એટલે ઇન્દ્રિયો આની જોડે જોઈન્ટ કરીશ એટલે બધું કરી શકે. આ મોઢું જ ન કર્યું હોય તો ભગવાનની ગમે તેવી પ્રસાદી હોય તો નાખવી ક્યાં? બાખું જ ના હોય તો મોઢું. એટલે જે એ જોઈન્ટ કર્યું છે એકલો જીવ કાંઈ કરી શકતો નથી. એ ભગવાને સમજ આપે. એટલે તમારે આ પંચભૂતનો અને ઇન્દ્રિયોનો ખ્યાલ લેવો પડશે. એ સિવાય જીવ કાંઈ નહીં જાણી શકે. તમે જો ઇન્દ્રિયો જોઈન્ટ કરશો મારામાં કાન તો તમે હું શું કહું છું એ તમે જાણી શકશો. જો એ તમે જોઈન્ટ નહીં કરો તો કાંઈ જાણી શકશો નહીં. જો ઇન્દ્રિય જોઈન્ટ ન કરે તો એ કથા પણ ન બેસે. એ દર્શન કરાવે તો એ આંખ જોઈન્ટ કરાવે, તમે જોઈન્ટ કરો ને તે નહીં થાય. એટલે એનો આગ્રહ બહુ. એક ઇન્દ્રિયોનો આગ્રહ રખાવે. એટલે ઘણા એમ કે હું ભગત થઈ ગયો ને હવે કંઈ વાંધો નથી. વાંધો તો પડશે. અત્યારે તરિયો ગમે તેવો હોય પાણીનો, તળિયે ડૂબકી મારે 15 ફૂટ નીચે જાય ને ઉપર આવે, ભૂસકો મારે, પણ જો હાથ પગ ન લાવે એ બુડી જાય. એમ જો ઇન્દ્રિયોને તમે જોઈન્ટ નહીં કરો તો કાંઈ પણ એટલા માટે જોઈન્ટ કરી છે. આપણા નંદ સંતોએ આ વિષયમાં અપરંપાર લખેલું કે ભગવાને તને આ બધું હાથ આપ્યા, પગ આપ્યા, નેત્ર આપ્યા, કાન આપ્યા, એનો ઉપયોગ કર. જો તું આ પગથી હાલીશ નહીં તો મંદિર નહીં જોઈ શક, સંતોના દર્શન નહીં કરી શક. તો જો તું નહીં જા તો જાડવા જેવો છે. અત્યારે જાડવાનું શું જ્ઞાન થાય? એમ જે ઘેરને ઘેર બેસી રહે જાડવા જેવા. એ કૃપા કરી શબ્દ કેમ વાપર્યો? આ બહુ જ એને કૃપા કરી આ સમજાવશે. ઇન્દ્રિયોને ભગવાનમાં નહીં જોડીએ તો કંઈ થવાનું નથી, અને થયું પણ નથી, થવાનું પણ નથી. જે કંઈ છે ઇન્દ્રિયોમાં નાખવાનું છે એ જાય ઊંડું પછી, પણ નાખવાનું ઇન્દ્રિયો જ. એમ ઇન્દ્રિયો અને દેવતાઓ એ બે આ શરીર જોડે જોઈન્ટ કરી. એ ભગવાને જે વાત કરી છે એ છે 3 લીટી. પણ દુનિયાના જે સાધકો છે એ આટલી લીટીમાં જ મેળ પડ્યો. એટલે અત્યારે તો ભગવાને એ વાત કરી કે એકલો જીવ કાંઈ નહીં કરી શકે. આ જોઈન્ટ કર્યું એટલે એ જોઈન્ટ કર્યું છે એનો તમે ઉપયોગ કરજો. એ પ્રમાણે ભગવાને એક પહેલો નાનો જે પ્રશ્નની વાત કરી પોતે, એ પ્રશ્ન પૂરો થાય છે. બીજા પ્રશ્નમાં નિત્યાનંદ સ્વામી આવે. એ સજી મહારાજને કહે છે આ આખા શરીરની અંદર આ જીવ રહ્યો છે પણ આખા શરીરમાં સરખું જાણપણું કેમ નથી?
હવે જીભે જો અડાડો તો ત્યાં ગળું મોડું લાગે, પગનો અંગૂઠો બોળો કેમ લાગતું નથી? છે એક જ જીવ જ એક જ છે અંદર. સ્વામિનારાયણ ભગવાન એક સૂર્યની વાત કહે છે, દ્રષ્ટાંત આપે છે કે જેમ આ સૂર્ય છે એના જે કિરણો છે એમ સૂર્યરૂપી જીવ છે એની ચારે બાજુ કિરણો છે આખા શરીરમાં. હવે સૂર્ય આકાશમાં છે અને એની કિરણો છે, એમ આ જીવ જ્યાં છે ત્યાં છે, એની કિરણો આખા શરીરમાં છે. અત્યારે કિરણને કોઈ લાકડી મારે તો કે સૂર્યને અડે નહીં, અત્યારે પગ કપાઈ જાય તો સૂર્યને કાંઈ થાય નહીં, હજુ જ્યાં છે ત્યાં નહીં. હાથ ભાંગી નાખે તે કિરણને ભાંગી નાખ્યો, હજુ એ સૂર્યને ત્યાં ગયો નહીં, પણ ડાબી સાઈડમાં જ્યાં માંસનું ચક્કર છે ને જેમાં જીવ રે ત્યાં મારે એટલે ખલાસ. એમાંની જીવની ચારે બાજુ આખા શરીરમાં કિરણો છે. હવે કિરણ જે છે એ એમ સમજાવે છે શ્રીજી મહારાજ, કાચની ભૂમિ હોય ત્યાં સૂર્યનું કિરણ ચોખ્ખું દેખાય, સૂર્ય આખો દેખાય. એમ સ્વચ્છપણું જ્યાં છે ત્યાં એ દેખાય છે. હવે બીજું ક્યાં ન દેખાય કે પાણાની ભૂમિ હોય તો એ સૂર્ય નહીં દેખાય ને કિરણ નહીં, તેમાં નહીં જાય કાંઈ. રેતીની ભૂમિ હોય ત્યાં સૂર્યનું કિરણ નહીં જાય. ડોળાયેલું પાણી હોય રગડો, એમાં કિરણ નહીં જાય. એમ સૂર્યના પ્રકાશમાં ન્યૂનાધિકપણું જે છે એ આને કારણે છે. હવે ક્યાં એ સ્વચ્છપણું છે, ઇન્દ્રિયોના વિશે સ્વચ્છપણું છે, એ ત્યાંથી બધું ખેંચે. ભગવાન સ્વામિનારાયણ કે સ્વચ્છપણું ઇન્દ્રિયોમાં સ્વચ્છપણું તરત જ ખેંચી લે. કાન શબ્દને ખેંચી લે, કાનને બંધ કરો અને મોઢું પોળું કરો તો નહીં, એનું એ શરીર. આંખમાં સ્વચ્છપણું છે, આ શરીર છે એ મેલું ડોળાયેલું છે, આમાં ન ખેંચ. અત્યારે આંખ બંધ કરો અને કાનને કહો કે તું રૂપ ખેંચી લે કે હપું છું ખબર નથી. એ ઇન્દ્રિયોનું સ્વચ્છપણું એટલે તરત જ ખેંચી લે, બીજું એને ખેંચવાનું નહીં કાંઈ. એ આ વિશેષ પ્રકાશ જણાય છે ઇન્દ્રિયોમાં. ભગવાન સ્વામિનારાયણ એ વાત જ કહે છે, કાન કંઈ જોઈ શક્યું એમાં એ નહીં. એમ ચાર અંતઃકરણ છે એ આની અંદર છે, બધું ઇન્દ્રિયો ખેંચીને પહોંચાડે અંદર. આ શરીર જે છે એ કેવી રીતે ગોઠવાયું છે, એમાં શું છે એ હજુ દુનિયાના કોઈ પણ માણસને આ જડ વસ્તુની ખબર પડે, ચેતનની તો પડે જ ક્યાંથી. એટલે આનું જડ વસ્તુ હજુ જાણી શકતો નથી ને આની જે બનાવટ બને છે એ કોઈ જાણી શકતો નથી. આ શરીરનું આટલું દુનિયા આખી જડનું ભણે એ ભગવાન તમને ચેતન બનાવે છે. શરીરનું જડ વિજ્ઞાન છે એ પણ દુનિયા જાણી શકતા નથી, ખબર પડતી નથી. હવે આપણે આ ખાઈએ પીએ લો, જીવ અંદર છે, બધું છે. હવે કઈ વસ્તુ એને ગોઠવણી કરી બધું બંધ, એક વસ્તુ બંધ. હવે મેં જીવ હોવા છતાં ક્યાં હું હૂતો છું, ક્યાં મારું ઘર, ક્યાં મારું કુટુંબ, ક્યાં મારા પૈસા, ક્યાં બુદ્ધિ, ક્યાં વિચાર, ક્યાં ચાવીઓ, કાંઈ નહીં. ગાડા એને ગમે એટલી ગાળો દે તોય કાંઈ નહીં. એના મોઢા પર જોડું મૂકી જાય, મોઢું આમ કરે તો અહીં ભટકાય તોય કાંઈ નહીં. લુગડા બધા પહેરીને આમ કડકતા પહેરીને હું તો બધા નીકળી ગયેલા હોય, કાંઈ પણ નહીં ને. હવે એ કોઈ આમાં જાણ એ શું એમણે કર્યું કે બંધ થઈ જાય, ઝાડમાં હાવ ને પાંદડા બી જાય. એટલે આની કોઈ વસ્તુની ખબર નહીં. આ શરીરની ભેગા રહીએ છીએ જીવ રે તોય જીવને કાંઈ ખબર નહીં ને. એટલે આનું કોઈ જાણતું નથી. એટલે આ ઇન્દ્રિયો ખેંચી બધી વસ્તુ અને એ લઈ જાય અંતઃકરણમાં, ત્યાં છે સ્વચ્છપણ, એટલે ત્યાં થાય પ્રકાશ અને ત્યાં એ બધો નિર્ણય થાય બધો. અને જીવનો અધિક પ્રકાશ આત્માની અંદર, બહાર નહીં, એ જાય અંદર. બધા જે નિર્ણય થાય એ અંદર થાય, આ ખેંચીને ના આપી. એટલે ભગવાન સ્વામિનારાયણ જે વાત કહી છે એ તમામ આ બ્રહ્માંડના માણસો આવી વાતોથી અજાણ છે, એટલે એને કહેવી પડે. અને એ કહે છે એ પુરુષોત્તમ નારાયણ હોવાને કારણે એ તમામ વસ્તુ જાણે છે એટલે એ કહી શકે. એમ ભગવાન સ્વામિનારાયણને નિત્યાનંદ સ્વામીએ એક આશંકા કરી. આશંકા એટલે મને કંઈક સમજ નથી પડતી. હવે એને ન પડે તો સામાન્ય તો પડે જ ક્યાંથી? આ તો હાવ આનું બોલેલું અવચંડું છે, હાવ એક કે પાદરું નહીં, બધું જ ખોટું. એ વાત ભગવાનને પૂછી
અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આત્મા છે એ અંદર છે અને સૂર્યની હાથે એની વાત સરખાવી. એ નિત્યાનંદ સ્વામીએ જે વાત સજીમાને પૂછી એ સૂર્યને સાથે સરખાવી. સૂર્યની જગ્યાએ જીવ અને કિરણની જગ્યાએ એની ઇન્દ્રિયોમાં છે. ઇન્દ્રિયોમાં જ જાય, બીજે ક્યાંય જઈ શકે નહીં, ત્યાંથી જ અંતકરણમાં જાય. એ વાત સજી મહારાજે નિત્યાનંદ સ્વામીને સમજાવી. એ પ્રશ્ન પૂરો થાય છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે કેટલાક જીવોને તારા જેવો દેખે છે, દીવા જેવો દેખે છે, બપોરિયા જેવો દેખે છે. એ કેમ સમજવું? એવું શ્રીમાને પ્રશ્ન પૂછ્યો. આ જગતમાં આનો પ્રયાસ કરે છે, એ એમણે સાંભળ્યું પણ છે, જોયું પણ છે. એનું શું સમજવું? કોઈ આવો કયો, કોઈ આવો કયો, એક જાતનો કેમ ન કયો? એવો શ્રીમાને પ્રશ્ન પૂછ્યો. આમાં દુનિયા મને મોટા ભાગના મથે, પણ એ મથે છે કેવું? જેમ બીજ વગરનું જમીનમાંથી રસ ખોળે છે એ મળતો નથી. જેમ ખાવાની 1000 વાત કરે અને સ્વપ્ન અવસ્થામાં પંચામૃત જમે, દૂધપાક પૂરી જમે તો પણ એ ભૂખ ભાંગતી નથી. એટલે આ જે મથે છે આટલું એટલે સુધી જાય, પછી આગળ ન જાય. બ્રહ્માનંદ સ્વામી જાણે છે. ઘણા લોકો આવો પ્રયત્ન કરે છે. આમ બેસી રહે, ધ્યાન કરે, જોવે, કંઈ વિચાર કરે કે આ દીવા જેવો જ હશે, આવો જ છે, એવું થોડું સહેજ કંઈક થાય તો જુદું જુદું કયું છે આ બધાએ, તેનું શું? જે વસ્તુ જેમ છે એમ દેખાવી જ જોઈએ, આ દેખાતી કેમ નથી, જુદું જુદું કેમ કહે છે? ભગવાન સ્વામિનારાયણ કહે છે એ બધી વિદ્યાઓ છે, એ વિદ્યાઓ જે છે એના ખતરા કરે એમાં આટલું થોડુંક પ્રાપ્ત થયું. એ નાની નાની વિદ્યાઓ ભણે છે. જે આત્માનું દર્શન થવાનું છે નેત્રો દ્વારા થવાનું. હવે નેત્ર દ્વારા કે ખબર પડે કે આ તે જ થયું. જોવાનું બધું નેત્ર દ્વારા છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પણ એ જુએ અને એ નેત્રમાં જ આવે. એક બીજી વાત ભગવાન દ્રષ્ટાંતથી સમજાવે છે. એ ભગવાન સ્વામિનારાયણ કહે છે કાચનું પૂતળું બનાવ્યું હોય મનુષ્યના જેવું, એની મેં તેજ ભરે, એમાં દીવો સળગાવ અંદર, તો જ્યાં જેવો અવકાશ એટલું તેજ મારે, બરડામ ન મારે. એમ આ શરીરની અંદર તેજ ભર્યું છે, પણ એ જ્યારે એ વસ્તુ એને પેલી આડી આવે છે એટલે એ આત્મા હજુ દેહમાંથી છૂટતો નથી. હજુ એનો દેહ જે છે એને જોવે છે, પદાર્થોને જોવે છે, વાસનાને જોવે છે, વિષયને જોવે છે, ને ચોખ્ખું જોઈ શકતો નથી. તેમ ભગવાન કહે છે હજુ એને નિરાવરણ દ્રષ્ટિ, નિરાવરણ એટલે આવરણ છે. આ દેહનું, વ્યવહારનું, માનું, બાપનું, ગામનું, નાતનું, પૈસાનું, કુટુંબનું, એ આવરણ એટલે એ રોકી રાખે છે આત્માને, આગળ પહેલે જવા દેતો નથી. ભગવાન સ્વામિનારાયણે આ બધાએ આવરણ કાપ્યા એટલે આત્માને છૂટો પાડ્યો. નહીંતર આ પડે જ નહીં. અત્યારે આપણે આ દિવાલ છે આડી એટલે સામે આપણે જોઈ શકીએ નહીં કાંઈ, કે આ રોડ ઉપર શું જાય છે એ ખબર પડે નહીં. આવરણ છે એટલે આડો આવ્યો. દુનિયામાં આવરણ કાપનાર નહીં કોઈ, એ કપાય જ નહીં. એ કાંઈ બને નહીં, આવરણમાં છે એટલે ત્યાં જ્યાં છે ત્યાં છે. એ ભગવાન સ્વામિનારાયણ હોય તો જ આ આવરણ કપાય, નહીંતર આ આવરણ કોઈનાથી કપાય નહીં. આવરણમાં જોઈન્ટ કરે આખું જગત. આનો સીધો કોક આ શબ્દનો અભ્યાસ કરે કે તમારે માળા 5 હવારમાં ફેરવી હોય તો આવરણ, કંઈ વાંચવું હોય તો આવરણ, મંદિરમાં 25 રૂપિયા દેવા હોય તો આવરણ. 25 રૂપિયા આપી શાક શાનું લાવ્યું? ભાઈ શાક લાવ્યું તારે. મંદિરે જવું કે ધંધો શાને જ ચાલે તારે? ધંધો તું ચલાવ્યું તારે. કથા સાંભળવા જવું કે બેહવા જઈએ તો ધંધો શાનો કરવો, વ્યવહાર કેમ કરવો? પહેલા આવરણમાં જાય. અત્યારે ડોહો મરી ગયો, હવે તું શું કરવાનો હતો ત્યાં? પણ ત્યાં બેહેલો. ઓહો શું પણ ડોહો, હું જાઉં તે કોઈ દાડો ચા પીધા વગરનો જવા દે નહીં. એમ એ લાળ તો ડોહાની હતી, હવે એના છોકરામાં ઉતારે છે કે તારો બાપ મને ચા પાતો એટલે હું જ્યારે આવે તો તું પાજે. હવે અઠવાડિયું બેહી રહ્યો ડોહા, હવે કશું પાસે નથી આવવાનું. એટલે આવરણ. નિરાવરણ એટલે આવરણ ગયા એટલે સજીમાનમાં ગયો.
ભગવાન સ્વામિનારાયણ કહે છે, નિરાવરણ દ્રષ્ટિ થઈ નથી એટલે આત્માને જેવો છે એવો એ જોઈ શકતો નથી. ત્યારે આમાંથી નીકળાયું નથી. કાચાને કાચા મરી જાય છે. કેટલાક સ્વામિનારાયણ કરતા હોય, મૂર્તિ રાખતા હોય, પણ એને સાળંગપુર જવું પડે છે લઈ જઈ. એ કેમ ગયા? કે પરવાર્યા નહીં. એના તમામ વસ્તુનો અડધાવતનો ફેલ જાય છે. એટલે આપણે આવરણ છે. એને કહ્યું સાયંકાળે મંદિરે જવું કે નહીં. એને કહ્યું સમયો કરવા જવું કે નહીં. ક્યાં જવું? કે લગ્નમાં. ભગવાન સ્વામિનારાયણે નિરાવરણ દ્રષ્ટિ કરી. આવરણ નડે નહીં. આમ સીધી દ્રષ્ટિ મૂકે, સીધા પરમેશ્વરમાં જાય, સીધા અક્ષરધામમાં જાય. કોઈ વસ્તુ નહીં. એટલે એટલું આવરણ ભગવાને કાપ્યું છે. નિષ્કુળાનંદ સ્વામી જ્યારે આવરણ મૂકીને પુરુષોત્તમ પાસે જાય છે ત્યારે એનો સાળો આવે છે. તે ગરડે આવ્યો ઠેઠ અને બેઠો. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, આવ્યો આ તો પાછો. એ શું વાત કહેવાનો એ જાણે કે તમારે પહેલાં વિચારવું હતું ને. મારી બહેનને પરણ્યા પછી આ વિચાર કર્યો તો મારી બહેન હવે શું કરે? સાંભળી લીધું. પછી એણે એક ગાયું, મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ. અને શ્રી મહારાજ મળ્યા, આ બધા ચાળા મટી ગયા. આખું કીર્તન એને બનાવ્યું, એ પાછો જાય. એ આવરણો છે. એક તમે સારા ભગત હો અને એક ખાલી અખતરો તમે કરો, કરવાનું કાંઈ નહીં, પણ એટલું તમે કહો કે હવે હું ભગવાનનું બાંધેલું જે મંદિર છે એમાં જ મારે હવે દેહ આપી દેવું છે. આ તમને આપ્યું, એમાં કંઈ નીકળ્યું નહીં. હવે નજીક આવી ગયું મૃત્યુ, એટલે આ દેહ ભગવાનને આપવું. 50 ફરી વાળ્યા. અરે તમારા છોકરા શું ખાય? આ મરી ગયા પછી કોઈનું મોઢું બંધ રહ્યું છે? શું ખાય તે? વાંદરાએ આવું નથી રડતા કે બુઢીઓ મરી ગયો અમે શું ખાશું. એ કે આ છૂટું ખાવાનું પડ્યું એને નથી ખાશું. આ કે અને આપણે તે મંદિરમાં રહેવાય. તમે ઘેર જે કરવું એ કરજો. આને છો તમે ખોટો અખતરત કરી જજો. કેટલું આવરણ આવે. આપણે ધર્માદાનું ખવાય? આ બાપનું આપેલું ખાશો, ધર્માદો છો ને, એવું કરીને તમને ઘેર ઉઠાવે. અને પેલો કદાચ અંદર બેહી રહ્યો મંદિરમાં, જો એ બહાર આવે તો ઢાળીને લઈ જાય, પણ જેલ ભેગો કરી દે. છૂટી ક્યાંથી નીકળી ગયો? જેલમાંથી ભાગી ગયો. અત્યારે જેલમાંથી કોઈ છૂટી નીકળી જાય તો પોલીસ ગમે ત્યાંથી પકડીને ઘાલે. એમાં પોલીસ આવે, ગાણીએ જોડી દે. એ આવરણ છે. જેણે જેણે આવરણ કાપ્યા એણે ભગવાનને મૂર્તિમાન જોયા, જ્યાં હોય ત્યાં જોયા, અને જ્યાં અક્ષરધામમાં જાય ત્યાંથી લઈને પાછા આવે. એ આ કોઈને બને નહીં આવરણવાળા. એ જાય જ નહીં. આવરણ છે એટલે કશું. ત્યારે એટલું બધું આવરણ છે કે આમાં આગળ ન જવા દે. પછી સજી મહારાજે ગાયનું દ્રષ્ટાંત આપશે. જેમ કોઈ ગાયનું મોઢું દીઠું તો એ દીઠી જ ગણાય, કોઈ ખોડ દીઠો, કોઈ પોષડું દીઠું, એક અંગ જોયું, પણ સંપૂર્ણ ગાય આણે જોઈ છે એવું ન કહી શકે. એમ જેણે જેટલો આત્માને જોયો, દીવા જેવો જોયો, એટલો પણ સંપૂર્ણ એને આત્માને જોયો. એ વાત એણે ભગવાને કરી. ભગવાન સ્વામિનારાયણે ઇન્દ્રિયો દ્વારા, અંતકણ દ્વારા એ આત્માને શુદ્ધ કર્યો અને એ આત્માને મોકલે. જ્યાં મોકલવા હોય તો દેહ મારીને આત્માને મોકલે. કાં તો આત્માની અંદર ભગવાનને લાવે, કાં દ્રષ્ટિ બાદ લાવે, પણ લાવે તારણે ઠેકાણે. સજી મહારાજ હજારો ગાવત અને હજારો સાધુઓ જોઈ શકતાનું કારણ કયું હતું? તો કે નિરાવરણ. કોઈ એને રોકનારી વસ્તુ નહોતી. એટલા આવરણ કાપેલા. એ આવરણ કાપવાનું જે કામ છે એ ભગવાન સ્વામિનારાયણે એટલું કર્યું છે કે આ બ્રહ્માંડમાં આવરણ કાપનારમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ હોય તો એ પુરુષોત્તમ નારાયણ છે. એ ભગવાન સ્વામિનારાયણે આવરણ કાપ્યા, નિરાવરણ દ્રષ્ટિ આપી. એની દ્રષ્ટિ છે એમાં કાંઈ નડે નહીં એવા એમણે કર્યા. અને બ્રહ્માનંદ સ્વામીજી પૂછ્યું કે આ જુદા જુદા જે દેખે છે એનું કારણ શું? તો કે એને હજુ એ આવરણમાં છે, થોડોક પ્રયત્ન કર્યો, એટલું જોયું. જેમ મેં તમને કહ્યું 3 હાથ ખોદે એમાં કંઈ પાણી ન આવે, એટલે નિરાવરણ દ્રષ્ટિ ભગવાને આપી. નિરાવરણ એટલે જ્યાં ભગવાન હોય ત્યાં જાય, સમયામાં જાય, ઉત્સવમાં જાય. અત્યારે તમે નિરાવરણ દ્રષ્ટિને જો થોડી પામ્યા હો તો ભગવાન સ્વામિનારાયણે જ્યાં જ્યાં સમયા કર્યા હોય
એને તમે મૂર્તિમાન કરો એ શબ્દોને કારણે. જેમ આપણે કોઈ શબ્દ કહીએ કે કેરી ખાવી છે કે તરત એનો આકાર થઈ જાય કે આવી હોય. એટલે ગ્રંથો છે એ સાકાર છે. ભગવાને કર્યું છે એના શબ્દમાં ઉતર્યું, શબ્દમાંથી એ મૂર્તિમાન થાય. જેમ બાજરો વેચો અને કાગળ નોટ આવે, પણ નોટમાં બધી વસ્તુ આવી ગઈ છે. નોટને આપો બાજરો આવે. એમ ભગવાન સ્વામિનારાયણે જે લીલાઓ કરી છે એને કોણ સંભાળે? તો કે નિરાવરણ દ્રષ્ટિ હોય તે, કે બીજા, કે એનો વિષય નહીં. એ ભગવાન સ્વામિનારાયણે નિરાવરણ દ્રષ્ટિ હજારો ને લાખોની સંખ્યામાં કરાવી. અને અત્યારે કોઈની દ્રષ્ટિ નિરાવરણ થાય તો ભગવાન સ્વામિનારાયણનો વિચાર લે તો જે કપાય, નહીં ત્યારે અહીં કોઈનાથી કપાય એમ જ નથી. જોઈન્ટ કરનારા ખરા, કાપનારા કોઈ નહીં. અત્યારે મારામારી કરનારા હજારો ને લાખો, પણ એ છોડાવનારા એનું પ્રમાણ ઓછો. એમ ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીએ જે પ્રશ્ન કર્યો એનો ભગવાને ઉત્તર કર્યો. એવી રીતે ત્રીજો પ્રશ્ન પૂરો થયો. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછો છે, હે મહારાજ, તમે જીવને તો નિરાકાર કહ્યો, ત્યારે તે જીવને વિશે ભગવાન રહ્યા છે, તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ અને જીવ એ સર્વેના આશ્રયપણે રહ્યા છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ ભેળે ગોપીઓને કહેવરાવ્યું છે જે ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને જીવ તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું. જેમ પંચમહાભૂત બ્રહ્માંડને વિશે રહ્યા છે ને તેના તેજ સર્વના દેહમાં રહ્યા છે, તેમ જે હું આ મથુરામાં રહ્યો છું, તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડને વિશે રહ્યા છે તેમ રહ્યો છું. અને જેમ એ ભૂત જીવોના દેહોમાં સામાન્યપણે રહ્યા છે તેમ હું તમારે પાસે રહ્યો છું. અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છો. નિત્યાનંદ સ્વામીએ શ્રીમાને એક પ્રશ્ન પૂછ્યો કે તમે જીવને નિરાકાર કયો છે? ત્યારે જીવમાં તમે રહ્યા છો એ મૂર્તિમાન છો કે નિરાકાર છો? એ કેવી રીતે રહ્યા છો? એ કેમ એમણે પૂછ્યો કે આગલો જે બ્રહ્માનંદ સ્વામીનો જે પ્રશ્ન છે તો એમને નિરાવરણ જે મુકાયું અને પછી એનો જે આત્મા ગયો તો દેહ તો રહ્યો તો આકા એ કેવી રીતે ગયો? જે આત્મા દેહની અંદર છે એને બહાર કાઢ્યો અને તમે જ્યાં છો ત્યાં એ જાય, અક્ષરધામમાં જાય તો એનો આકાર તો અહીં છે, તો એ આકાર થયો કેવી રીતે? જો એનો આકાર જ અહીં છે ને એ ગયો તો એ નિરાકાર થયો. હવે નિરાકાર જે વસ્તુ ગઈ, આકાર ગયો નથી, તો તમે આત્માની અંદર એ નિરાકાર જે ગયો એમાં તમે કેવી રીતે રહ્યા?
એક પ્રશ્ન પૂછો, જે વસ્તુની કોઈને સમજ ન પડે, આ તો નિત્યાનંદ સ્વામી જ પૂછી શકે અને ભગવાન સ્વામિનારાયણ જ એનો ઉત્તર આપી શકે. કારણ કે એમની વસ્તુ એ આવી ત્યારે ભગવાન સ્વામિનારાયણ નિત્યાનંદ મુનિને કહે છે, હે મુનિ, બધાયનો આશ્રય હું છું. ઇન્દ્રિયો મારી ગોઠવણી થયેલી છે, દેવતાઓ મારા છે, ગોઠવણી બધી મારી છે, મારે આશ્રય બધું રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણ એ વાતને સમજાવવા શ્રી કૃષ્ણજીની વાત. હવે શ્રી કૃષ્ણજી જે છે એ વૃંદાવનમાંથી મથુરામાં આવ્યા છે, અને મથુરામાં આવ્યા છે અને ગોપીઓ ત્યાં વિલાપ કરે છે. એટલે ઉદ્ધવજીને કહ્યું કે તમે ગોપી પાસે જાઓ અને આ વાત કહો. હવે એ વાત તમે એમને સમજાવો કે આ જે બ્રહ્માંડ છે, 5 ભૂત ભેગા કરેલું બ્રહ્માંડ કહેવાય છે. એ બ્રહ્માંડ જે છે, પંચભૂતો છે, એ નાના અલ્પ રૂપે આ દેહમાં છે. એમ હું આ બ્રહ્માંડમાં છું અને બીજી રીતે તમારી સામે છું. એ ગોપીઓને સમજાવવા મોકલ્યા. અને હું તમને દેખાતો નથી, તમારી વૃત્તિનો નિરોધ થાય એટલે હું તમને દેખાતો નથી, પણ હું મૂર્તિમાન છું. ભગવાન સ્વામિનારાયણ એમાં શું સમજાવવું છે નિત્યાનંદ સ્વામીને કે હું તમારી પાસે સદાય મૂર્તિમાન છું. પંચભૂતનું દ્રષ્ટાંત જો સમજીએ તો શરીરમાંને પૂરા સમજી શકે. પંચભૂત છે, હવે સૂર્ય, ચંદ્ર, વાયુ, પૃથ્વી, અગ્નિ બધા છે, એ અલ્પ આપણા શરીરમાં છે, એ ભેગા જ છે. એ આમ દૂર છે પણ આમ અંદર જ છે, અંદર જ શરીરમાં. એ 5 જણા 5 વસ્તુની ભેગી છે. પહેલું આમ દૂર છે, એ પાછું આની જોડે જોઈન્ટ છે. અત્યારે આપણે જળની અંદર ન જઈ શકીએ, પણ જળ આ શરીરમાં ખરું, તેજ આ શરીરમાં ખરું, વાયુ આ શરીરમાં ખરો. પહેલાંને આપણે મળી ન શકીએ પણ ભેગું ખરું. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે, તમારી ભેળો ને ભેળો છો. જો એ ભેળા ના હોય તો એ આ બધું બતાવે નહીં. હવે ધ્યાન કરે ત્યારે ક્યાં ભેળા છે? એ તો છેટા છે. શરીરમાં 1000 ગાઉ હોય ને અહીંયા ધ્યાન કરે પણ એ જોવે જ છે બધું જ. આ સ્વામિનારાયણ છે એ ક્યાં એ ભેગા છે? એ તો નામ છે, પણ તમે લ્યો તમારી સામે એનું બાર. ભગવાન સ્વામિનારાયણ એ તમારી ભેળા ને ભેળા જ રહે. અત્યારે તમે એક એકાંત જગ્યા હોય ગમે ત્યાં અને તમે દંડવત કરો અને વધારે ને વધારે દંડવત કરો કે મારા દર્શન આપો, એ તમારી સામે એનું બાર. શું છે કે એ આ મૂર્તિમાન. અત્યારે આ ઇલેક્ટ્રિક એમાં પણ એ ગોઠવણી કરીશ, એ ચકરડું અંદર ફર્યા કરે, એ કોઈને દેખાય નહીં. ગોળા દેખાય, પંખા ફરતા દેખાય, મશીન હાલતું દેખાય, પેલું તો અંદર હોય તે કોઈ દેખાય નહીં. અત્યારે પેલા માણસને બાળનારને ન પૂછે કે તે કેટલી લાઇટ બાળી, કેટલા પંખા વાપર્યા, શું શું કરે છે આનો ઉપયોગ, એને પૂછે જ નહીં. એ સીધો ચકરડા પાસે જાય, ચકરડાને પૂછે કે કેટલું, કે આ તો આખી રાત ધમધમાવે છે, રૂપિયા 10,000 થશે, કહી દો એને. એ ચકરડાને પૂછી અને સીધું કે પહેલાંને કે 10,000 રૂપિયા ભરી દે. કે પણ સાહેબ અમે એટલું બધું બાળ્યું નથી ને કશું અમે લાંબુ કરતા જ નથી. હવે જવા દે, ભરવા છે કે કાપી નાખું બોલ, એટલે ભરી જ દે પેલો. એમ સ્વામિનારાયણની કોઈ પણ તમે ગમે ત્યાં ક્રિયા કરો એ જોવે છે. એટલે જ એને કહ્યું તમે વ્યર્થ કાળ કાઢતા નહીં. અત્યારે તમે રસ્તામાં હાલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો, એ જેટલું મંદિરમાં સાંભળે એટલું જ સાંભળે મૂર્તિમાં. ખેતરમાં તમે આરતી કરો, જય સતગુરુ સ્વામી બોલો, એ ભગવાન ત્યાં એ જોઈ આરતી કરી. એટલે મૂર્તિમાન છે એ નિત્યાનંદ સ્વામીને સમજાવશે. એ આમ બેહાવું નથી કોઈને આ વાતની ખબર ના પડે. એક પડે ભગવાન સ્વામિનારાયણ. એટલે જેટલું જે તમે કરો એ જાણે છે એનો ફેર પડે છે. આ બ્રહ્માંડમાં તમે ક્રિયા કરો અને જાણો એવું કોઈ હોય તો ભગવાન સ્વામિનારાયણ, બીજા કોઈને ખબર નહીં. એટલે એ મૂર્તિમાન છે. એટલે તમે જે કંઈ ગમે ત્યાં ક્રિયા કરો, મંદિરમાં કરો, ઘેરમાં કરો, મૂર્તિ આગળ કરો, ખેતરમાં કરો, હાલતા ચાલતા કરો,
એમણે કહ્યું છે કે હરતા કોઈ પણ ક્રિયામાં ખાતા પીતા નાતા ધોતા મારી મૂર્તિનો સંબંધ છોડતા નહીં, એટલે હું ધ્યાન રાખીશ. અત્યારે જેમ આ શરીરને સારું ચલાવવા અન્ન પાણીનો સંબંધ રાખે, ચાલુ ને ચાલુ, તો એ શરીર સારું ચાલે. પણ કહેશે મહિનો એક દાડો ખૂબ ધરીને ખાઈ લઉં અને મહિનો નહીં ખાવ તો એ શરીર લૂસ પડી જાય, ચાલે જ નહીં. એ ચાલુ ને ચાલુ એણે બતાવ્યું છે. હવે હરતા ફરતા શુભ ક્રિયામાં અશુભ ક્રિયામાં મારો આકાર જોજો કરજો, એટલે હું દ્રષ્ટિ રાખ કરીશ. નંદ સંતોએ કહ્યું છે કે હરત ફરત કરત કામ સ્વામિનારાયણ ગયે રે, લોકથી ન લજાયે રે. જગત તો કોઈ લેતું નથી, એટલે એ કે આપણે લઈએ ને આને ગમતું નથી એટલે પેલું બંધ કરી દેશે. પણ ભગવાન સ્વામિનારાયણનું જેણે જેણે આમ કર્યું છે એની જોડે જોડે જ છે, ભેળા છે. આ મૂર્તિમાન જ હોય. આમ શ્રીજીમાને કે ભગવાન તમે આગા કરો, મેં તો ભગવાને સંકલ્પ કરેલો કે આને હું તને જાઉં મૂર્તિમાન દેખાઈશ, એને દેખા દેખા જ કરે. કેટલાક ઉપર સિદ્ધિ એમની કૃપા થઈ તો દેખા દેખા કરે, પણ એને સમજણ નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણ મને દેખા દેખા કરે, હવે મારે કરવું શું કહે છે, પછી નીકળી ગયેલા છે. પણ એ ચાલુ ને ચાલુ. એટલે ભગવાન હજારો ગાવ સંતો જતા, એ જતા કેમ તો કે આ ભેળા ને ભેળા જ છે. જેમ દૂધની અંદર સાકર ભળી હવે સાકર છૂટી ના પડી, એમ ભગવાન સ્વામિનારાયણ જે છે હજારો પરમહંસમાં આ રીતે રહેલા છે, પછી છૂટું નહોતું પડતું. એટલે હાલતા ચાલતા નાતા ધોત સર્વ ક્રિયામાં સ્વામિનારાયણ 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 સ્વામી એ ભેળા જ છે. પેલી ક્રિયા છોડી દે છે એટલે પછી એ છૂટા પડી જાય છે. મુક્તાનંદ સ્વામી ગામડામાં વિચરણ કરતા હતા, ત્યારે ગામની ભાગોળે કૂવો હતો, ત્યાં પોતે સ્નાન કરવા અને મુખારવિંદ ધોવા પધાર્યા. પણ એ ખેડૂત જે હતો તે કુસંગી હતો અને ભગવાનનો દ્વેષી પણ હતો. મુક્તાનંદ સ્વામીને એને ધક્કો માર્યો અને પાડી દીધા. એ ધક્કો કોને વાગ્યો? ભગવાન સ્વામિનારાયણ. એ મુક્તાનંદ સ્વામી કોના હતા? કે સ્વામિનારાયણ. એ શું કરતા? કે અખંડ સ્વામિનારાયણ સ્વામી કરતા. એ ખેડૂતોએ ધક્કો માર્યો, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. પછી એને કંઈ તકરાર થઈ, તેને 20 ઝાટકા માર્યા, ત્યાં કૂવે જ મારી નાખ્યો. એ આપણા નંદ સંતોએ નોંધી રાખેલો કે મુક્તાનંદ સ્વામીનું અપમાન કરેલું કાંઈક થવું જ જોઈએ, તે આ થઈ. એ મૂર્તિમાન છે. એટલે જે તમે ક્રિયા કરો એ જોવે છે, અને આ પેલી આપણી દ્રષ્ટિ નહીં. એટલે આ તો બધાને ખામી, સામાન્ય માણસ હાવ ખામી. સામાન્ય સંસ્કાર હોય સજીમાના, એ તો આ વાત સમજી શકે જ નહીં. મૂર્તિ હોય તો એ પૂંઠ કરીને બેસે, જો એને કંઈ ખબર નથી. એક ભગત હતા, એના ખર્ચે હરિભગતને લઈ જાય દર્શન કરાવવા શ્રીજી મહારાજના, અને સાધનવાળા હતા. અને ઘરડે જઈને ભગવાનને રસોઈ આપતી, સંતોને જમાડવા હતા 2-3 દિવસ સુધી. કંઈ એના 400-500 રૂપિયા હતા એની જોડે. એમાં એક તળાવને કિનારે સ્નાન કર્યું, એમાં રૂપિયાની જે કોથળી તે ભૂલી ગયા, એ રહી ગઈ. અંધારામાં વહેલા ઉઠેલા ને વહેલા લેલા. હવે એ તો હવાર પડે એટલે રહે જ નહીં, ગઢડી ગયા. પછી બહુ મનમાં દુઃખી થયા કે ભગવાનને મારાથી જમાડાને સંતોને જમાડી શક્યો નહીં, અને પૈસા કંઈ અવળાશે ગમે તે થયું. કંઈ ભગવાન કહે છે, હે ભક્ત, શું તમે મનોરથ કરો છો મનમાં? કે મહારાજ, મારે એક આ મનોરથ પૂરો ન થયો કે આ ગામે આ તળાવે એ તમારા તમે જે સ્નાન કર્યું વહેલા ને વહેલા ચાલ્યા ને જે પૈસા ભૂલી ગયા ત્યાં છે, જાઓ. અને એ ભગવાને ભેંસને મોકલેલી ત્યાં, પેલું પૈસાનું પોટલું હતું એ ભેંસને ત્યાં મોકલી. અને ભેંસે અધમણનો પોદળો કર્યો ઉપર. હવે કોણ જાણે પોદળાને કયો લે, ત્યાં તળાવને કપડ્યા હોય ત્યાં જ્યાં તમે સ્નાન કર્યું ત્યાં મોટો પોદળો છે ભેંસનો, એ તમે આગો કરશો એટલે રૂપિયા ત્યાં છે. ત્યાં ભગત ત્યાં ગયા અને રૂપિયા લઈને જમે. એ મૂર્તિમાં આ કોઈને ખબર નહીં, કોઈને નહીં, ને મૂર્તિમાન નહીં કોઈ, અમૂર્ત ખરા, મૂર્તિમાન નહીં કોઈ, કોઈને ખબર ના પડે. એટલે ભગવાન સંબંધી ક્રિયા કરવાની, એટલે મૂર્તિમાન છે એ જાણતા નથી, એટલે પેલી ક્રિયા થતી નથી. ઘરમાં મૂર્તિઓનું અસંખ્ય વખત અપમાન થાય છે, એનું કારણ છે એને આ મૂર્તિમાન છે ખબર નહીં. એ તો મૂર્તિ છે, મૂર્તિ ના હોય
અને તું ખેતરમાં બેઠો બેઠો સ્વામિનારાયણ 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 એ પણ એ જાણે. એટલે મૂર્તિ રાખવી સહેલી છે, એની મર્યાદા સાચવી અઘરી છે બહુ જ. એટલે મૂર્તિમાન એમ આપણે શું કરીએ છીએ એનો કાંટો જે જોવાનો છે એ સજીમાં. અને આ કર્યું એવા તો હજારો પ્રસંગ છે, પણ સ્વામિનારાયણ ભગવાન શું કહે છે, તમારી ભેળો જ છું, તમે જો મને રાખશો તો ભેળો જ છું. પેલી પંચભૂતની વાત શ્રી કૃષ્ણજીની કહી. જેમ પંચભૂતનું આ બ્રહ્માંડ છે એને આપણે અડી ન શકીએ, જઈ ન શકીએ અમુક ઠેકાણે, પણ એ આપણા શરીરની અંદર છે. એમ ભગવાન કહેશે હું તમારી પાસે જ રહ્યો છું. હાવ અડીને આત્માની અંદર લાવશો તો આત્માની અંદર ઉતરીશ. એ વાત ભગવાનને સમજાવી. નિત્યાનંદ સ્વામીને જે શંકા હતી દૂર થઈ. પહેલી વસ્તુ એણે કહી કે દેહ અહીં રે અને આત્મા છે એને નિરાવરણ જાય તો મને જોઈ શકે છે ધામ સુધી. તો એ તો આત્મા ગયો, એ તો નિરાકાર થઈને ગયો, આકાર તો લઈ ગયો નહીં. ત્યારે ભગવાન કહે છે એ બધાના આશ્ચર્ય રૂપે હું છું, અને જે કંઈ થાય છે એનું કારણ હું છું. એટલે હું મૂર્તિમાન છું. અને આત્મા જે છે એ વિશે એમને પૂછ્યું. ભગવાન સ્વામિનારાયણ એમાં સમજાયું છે ઘણું જ. એટલે ભગવાન ભેળાન ભેળા છે. અને સંતો એમ કહેતા કે ભગવાન ભેળાન ભેળા છે, અમારી ભેળા જ છે. એટલે ભગવાન સંબંધી કોઈ ક્રિયા કરીએ એ મૂર્તિમાન જોઈ શકે છે. એ વાત આમાં બહુ સ્પષ્ટ અને ઉઘાડી થાય છે. અને મૂર્તિમાન જોઈ શકે એવા એક જ સ્વામિનારાયણ ભગવાન, બીજા કોઈને ખબર નહીં. તમે ગમે તેને પૂછો ને, આ એકને જ ખબર. એટલે આપણામાં જે ફેર પડે છે, પાડે છે વ્યવહારનો, સત્સંગનો, એ આપણે જેટલું કરીએ છીએ એટલું જ બને છે. આપણી જાડી કહેવત છે ગોળ, જેટલો નાખે એટલું ગળ્યું થાય, અને થોડોક નાખે તો મોડું થાય. એ પ્રમાણે નિત્યાનંદ સ્વામી શ્રીમાન જે પ્રશ્ન કર્યો એ ભગવાને એનો ઉત્તર કર્યો. એ ઉત્તર સૌને બહુ ધ્યાનમાં રાખવા જેવો છે. કોઈ પણ ક્રિયા કરીએ એ ભગવાન જોઈ શકે છે. એવી રીતે ચોથો પ્રશ્ન પૂરો થાય છે.